પછી સાફ કરવામાં બરાબર છે ને અહીંયા જ ઉતાર નાખાય. એટલે 8 દી થાક તો ઉતરવા દો બધાને પછી બોલાવી. હા પણ એ 2 દી પછી કઈ બધાને 2 દિવસ પછી બોલાવી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે કચ્છમાંથી બધાનું તો દાન આવતું હોય, આનંદ હોય જ, પણ કચ્છમાંથી આવે ને એટલે વિશેષ આનંદ થાય મને. હું જ્યારે યાત્રામાં હતી ત્યારે સુરેન્દ્રનગરથી કોઈ ભાઈઓ આવેલા હતા, એ આ ઘઉં આપી ગયેલા છે. પછી આ ગામમાંથી આવ્યા છે ને ઘઉં, આ ગામમાંથી આવેલા છે ઘઉં, ને સુરેન્દ્રનગરથી આવેલા છે, ને અત્યારે કચ્છમાંથી ગાડી આવી છે. અત્યારે કચ્છમાંથી ગાડી આવી ગઈ છે ઘઉં ભરે, ઘઉં ને બાજરો ને. ઉતરશે તમારથી? ઉતરતા આવી છે કોઈ દી? તમારે નથી ઉતારવા? ઉતારવા તમારે શું કામ કરીને છે? છોકરીઓને કંઈક આવું આવે એટલે જો માતા આવું. અમારે રામજીભાઈ ક્યાં ગયા? રામજીભાઈ ખુરચી દે, ખુરચી દે. આમ જો તમે રહેવા દો રામજીભાઈ, ખુરચી દે. અમારા રામજીભાઈ ગાડી ભરીને આવી ગયા. જય સ્વામિનારાયણ ભાઈ. એક પગ નથી હો તોય જો સેવા કરે છે. આ એક પગ નથી તોય ત્યાંથી બધાનું સેવા લઈ અને સેવા આપવા આવે. વિચારો, આ તેલ છે, જેની જેની સેવા રામજીભાઈને આપી છે ને બધાના નામ બોલી દઈ. એક અમારે આવું કયું ગામ કોરોનામાં આવી રીતના તમારે જેમ જ આવતા હો ગાડી ભરી, ડોડિયાળા ગામ. એટલે રામજીભાઈને એક પગ છે પણ જો બધાની સેવા ભેગી કરી અને આવે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ કહી દો રામજીભાઈને બધાય. તમારા ગામમાંથી આવવું હોય તો બધા આવજો હો, તમ તારે સેવા આપવા ઊભા રહેજો. જો આ બધા અલગ અલગ સેવા, જેની જેની સેવા આવી છે ને એના નામ બોલી દઉં છું. સ્વામિનારાયણ ભરોસે 10 બાચકા ઘઉં, પછી હરજી મનજી રાબડિયા 2 બાચકા ઘઉં, કલ્યાણ નાનજી વેકરિયા 2 બાચકા ઘઉં, માવજી વિશ્રામ વરસાણી 1 રાય ને 15 કિલો રાય, માવજી વિશ્રામ વરસાણી 15 કિલો રાય, પછી મનજી માવજી વરસાણી. આ શું હે? એની રાય જ છે ને? આ કોનું છે? આ કોનું શું બોલવાનું છે? આ મનજી માવજી વરસાણીનું એક બાજકું છે ઘઉં. અચ્છા, 1 બાચકું ઘઉં. પછી રામજીભાઈ હિરજીભાઈ વેકરિયા એના 2 બાચકા ઘઉં, પછી અરણ વિશ્રામ વરસાણી 2 બાચકા ઘઉં, રામબાઈ વિશ્રામ પિંડોરિયા 50 કિલો ચોખા, ગોવિંદ નારાયણ વેકરિયા 2 બાચકા ઘઉં, વેલજી પ્રેમજી વેકરિયા 1 બાચકું ઘઉં, પછી શાંતિલાલ પ્રેમજી વેકરિયા 1 બાચકું ઘઉં, માવજી કાનજી વેકરિયા 1 બાચકું ઘઉં, જગદીશભાઈ વિશ્રામ કેરાઈ 5 કિલો તેલ, પછી 1001 ભગવાનના થાળ માટે નાનાલાલ રામજી મહારાજ એમના તરફથી કેસ મોકલા છે. આ જો બધી સેવા, હજી એકવાર બધાની સેવા બોલી જાઉં છું. આ કચ્છમાંથી આવી છે ઘઉંની ગાડી ને બાજરો ને ભરાઈને. સોરી, બાજરો નથી, ઘઉં છે અને રાઈ છે, ચોખા છે ને તેલ છે. તો આપણે પાછું બધાનું નામ બોલી દઈએ. સ્વામિનારાયણ ભરોસે 10 બાચકા ઘઉં, પછી હરજી મનજી રાબડિયા 2 બાચકા ઘઉં, કલ્યાણ નાનજી વેકરિયા 2 બાચકા ઘઉં, પછી માવજી વિશ્રામ વરસાણી 15 કિલો રાઈ, મનજી માવજી વરસાણી 1 બાચકું ઘઉં, રામજી હિરજી વેકરિયા 2 બાચકા ઘઉં, અરણ વિશ્રામ વરસાણી 2 બાચકા ઘઉં, રામબાઈ વિશ્રામ પિંડોરિયા 50 કિલો ચોખા, પછી ગોવિંદભાઈ નારાયણ વેકરિયા 2 બાચકા ઘઉં, વેલજી પ્રેમજી વેકરિયા 1 બાચકું ઘઉં, શાંતિલાલ પ્રેમજી વેકરિયા 1 બાચકું ઘઉં. એકલા ન ઉપાડો. માવજી કાનજી વેકરિયા 1 બાચકું ઘઉં, જાદવા વિશ્રામ કેરાય 5 કિલો તેલ, 1001 નાનાલાલ રામજી મહારાજ એમના તરફથી કેસ.
વિશ્રામ કેરાય. હા, એક ઘઉંનું બાચકું. અચ્છા, એક ઘઉંનું બાજકું ને એક તેલ. માવજી વિશ્રામ ને એક બાચકું ને 15 કિલો રાઈ છે. હા, ઈ તો બોયલી આ બોલી. ઈ તો બોયલા. આ માવજી વિશ્રામ કેરાઈએ ને હા એનો 5 કિલો તેલ, એક ઘઉંનું બાચકું. હા, માવજી વિશ્રામ કેરાય એક બાજકું ઘઉં અને 5 કિલો તેલ. અને આ ને માવજી વિશ્રામ વરસાણી એની 15 કિલો રાઈ ને ઘઉંનું બાચકું. એક ઘઉંનું બાજકું માવજી આ મંજી માવજી વરસાણી. હા, ઈ મંજી માવજી વરસાણી. હા, આ બધું કચ્છમાંથી આવ્યું છો. અને આ બાંધકામ આખું થયું છે ને કચ્છના હરિભક્તો દ્વારા જ થયું છે. અને એક હોલ મોટો ખાલી સૌરાષ્ટ્રમાંથી બન્યો છે. જે ફ્રી હોય ને ઘઉંની સેવા સાફ કરવાની છે તો આવી જ જાજો. એટલે કચ્છમાંથી આવી ગઈ છે ઘઉંની. તમને કોઈને એમ થાય કે અમારા બેનની આશ્રમે ઘઉં કે ચણા કે કાંઈ તમારે ખેતરમાં થયું છે આપવું છે તો ચોક્કસ તમ તાર પધારજો. મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23 9817 19 9 23. એ મારો કોન્ટેક નંબર છે. તો ચોક્કસ પધારજો. અને તમે બધા મદદરૂપ બનો છો ત્યારે ઘણી બધી સેવા થઈ શકે છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને કચ્છથી આ જે બધા હરિભક્તોએ ઘઉં ને રાઈ ને તેલ ને ચોખાને મોકલ્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન ખૂબ સુખી રાખે, સુખી કર્યા છે ને વિશેષ સુખી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. કેટલા દિવસથી આ બધું ભેગું કરતા હતા? કેટલા દિવસથી? કલાકમાં થઈ ગયું. હા, રામજીભાઈ દર વર્ષે ઘઉં લઈને આવે હો. હા, મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23. ચા બની ગઈ કે હજી નથી બની? પી લીધી? તો ઠેક. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આ તમારા ઘઉં ને તેલ ને ચોખા ને એમાં કેટલા લોકો જમતા હોય ખબર છે? અહીંથી રોડ ઉપર નીકળતા હોય એ બધા જમતા હોય, દીકરીઓ જમતી હોય. એટલે કેટલા લોકો અહીં પ્રસાદ લેતા હોય છે. આ તમારા બધાના સાથ સહકારથી. વિશાલભાઈ કથિરિયા, આશાબેન અમે આવશું. ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો તમ તારે. અને આજે મેં એક પોસ્ટ અહીં મૂકી હતી 2 દિવસ પહેલાં. કોઈ રોડ ઉપરથી જ જતા રહ્યા હતા. એક ભાઈને એક બેન હતા, લીંબુ મરચાંનું બોટલ આપીને. એટલે ક્યારથી બોલાઈ ગયું હશે વિડીયોમાં કે મને ભાવે એમ. અને મને ભાવે લીંબુ મરચાં એમ. એટલા માટે તો એના ભાવ પ્રેમને મારા વિડીયો જોઈને ભાવ પ્રેમ આપીને અહીં મારા માટે મોકલું. એટલે કેટલો ભાવ પ્રેમ હશે. હું મળી નથી, મને નામય નથી ખબર. પણ એ ભાઈને એવું કહેતા હતા કે અમે 1-2 વાર આવ્યા પણ બેન મળ્યા નથી. તો ચોક્કસ તમે આવો ને ત્યારે મને મેસેજ કાં કોલ કરજો. અને તમે કોણ છો એ મને સેજ મોકલજો, નામ ગામ. હા, રવિવારે હું અહીંયા જ છું. રવિવારે હું અહીંયા જ છું. પ્રિયંકાબેન, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બેન, તમે સેવા કરો છો એટલે ભગવાન બધું મોકલે છે. ભગવાન બધા ઉપર પૂરું પાડે છે. હા, બધું ભગવાન જ ચલાવે છે ને આપણે તો એક નિમિત્ત છીએ. બધું કરતા હતા પ્રભુ જ છે. બની જાય એટલે થાળ ધરાવ દેજો. હા, તમને એમ થાય કે અમારા ગામના બધા આવી રીતના ભેગું કરીને સેવા આપવા આવું છે તો પણ બધા પધારજો. અહીંયા બધા માટે વેલકમ છે. અને આ બધાના સાથ સહકારથી જ થાય છે. આપણે તો એક વ્યવસ્થાના ભાગરૂપે બધું સંભાળતા હોય. અને સેવાના હકદાર આપણે બધા છીએ. નાના મોટા ચાહક મિત્રો, વડીલ, બાળકો બધા 11-12 વાગે બપોરે આવશો રવિવાર. ચોક્કસ પધારો. જય સ્વામિનારાયણ. કોને મોકલું આ? હાલે આ ચિઠ્ઠી બોલજી ને તને કેવું બોલતા આવડે હું જોઉં. આમ ઊભી રહેતો હાલે. જો આ લખ્યું છે ને એક આ 2 બાચકા બોલવાના. આ 1 હોય 1, 2 હોય 2. આ લખ્યું હોય એમ પહેલેથી સ્ટાર્ટ કરી જઈને. સ્વામિનારાયણ ભરો ભરજી હું સ્વામિનારાયણ આવી ગયો. આ બોલ પેલા હરખું બોલ. સ્વામિનારાયણ ભરો. ભરો નહીં, ભરોસે. હા, એવું લખ્યું. એટલે આખું તારે પૂરું કરવાનું હોય વાક્ય. સ્વામિનારાયણ ભરોસે હરજી મંજી રાબડિયા 2 બાચકા.
શું 2 બાજકા? 2 બાજકા ઘઉં. હા એમ બોલતી જા. સ્વામિનારાયણ ભરોસે 10 બાજકા છે કેટલા આ પછી અડધી મંજી 2 બાજકા એટલે જ શીખવાડવું ને બોલજીને બરાબર. હા ધરતી સ્વામિનારાયણ ભરોસે 10 બાજકા. હમ. પછી હરજી મંજી રાબડિયા 2 બાજકા ઘઉંના. પછી કલ્યાણ નાનજી વેકરિયા 2 બાજકા ઘઉંના. પછી માવજી વિશ્રામ વિસાણી 1 રાઈનો 15 કિલોનો બાજકો. પછી મંજી માવજી વરસાણી 1 કિલો. આ જો આ એક લખ્યું ને 1 બાજકું ચોક ઓલો ઘઉં અને 15 કિલો રાઈ રાઈ એમ બોલવું પહેલેથી નહીં ઈવડું જ અહીં રાઈથી બોલ એ નામ બોલ 1 બાજકું ને 15 કિલો રાઈ એમ. માવજી વિશ્રામ વિસાણી વરસાણી 1 કિલો રાઈ અને 15 કિલો ઘઉં. 15 કિલો રાઈ અને 1 બાજકું ઘઉં. 1 બાજકું ઘઉં અને 15 કિલો રાઈ. હા પછી અરણ વિશ્રમ વરસાણી 2 શું લખ્યું છે? અરણ હા અરણ વિશ્રમ વરસાણી. અરુણ અરુણ વિશ્રમ વરસાણી 2 બાજકા. પછી રામબાઈ વિશ્રમ પડોરિયા પિંડોરિયા પિંડોરિયા 50 કિલો ચોખા. પછી હમણાં લઈ લે તું જા પ્રાચી. પછી ગોવિંદ નારાયણ વેકરિયા 2 બાજકા. વેલજી પ્રેમજી વેકરિયા 1 બાજકું. 1 બાજકું ઘઉં એમ બોલ. 1 બાજકું ઘઉં. શાંતિલાલ પ્રમજી વેકરિયા 1 બાજકું. હું બોલતો પહેલેથી શાંતિલાલ પ્રમજી પ્રેમજી પ્રેમજી એમાં ભૂલ હોય તો આપણે સુધારવાની. પ્રેમજી વેકરિયા 1 બાજકું ઘઉં. માવજી કાનજી વેકરિયા 1 બાજકું ઘઉં. પછી જાદવજી વિશ્રમભાઈ કેરાઈ 1 બાજકું અને 5 કિલો તેલ. હજી છે 1001 1001 નાના લાલ રામજી મહારાજ એના તરફથી કેસ આવ્યા છે. હું તને મારા પાસે ચીઠી નહોતી તોય હું બોલતી હતી જોજીને. એકવાર બોલે તો આપણને યાદ ન રહી જાય. હા લેતા શું છે ત્યાં? કાંઈ વાંધો નહીં કાંઈ લેતી જા. ચાલો બધાનો ખૂબ ખૂબ જાત્રા કરીને આવ્યા. તબિયત કાંઈ વાંધો નથી. થોડોક થાક હોય તો ઉતરી જાય પછી એમાં શું ત્યાં. ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર છે પણ અનમન ધનથી જોડાયા છે અને કચ્છમાંથી આ બધું અમારે રામજીભાઈ બધું લઈને આવ્યા છે. વિચારો કે બીજાને કેવું અને બીજા પાસેથી ભેગું કરવું અને અહીં સુધી પહોંચાડવું એટલે કેટલો બધો ભાવ પ્રેમ હોય. પોતાના બિચારાને એક જ પગ છે તોય એટલે એવું નથી કે આપણી પાસે હોય તો જ આવી રીતના પણ આપણે ક્યાંય પણ મદદરૂપ બની શકી. જો આપણે સેવા કરવાની આપણામાં ભાવના હોય તો ક્યાંય પણ આવી રીતના પણ આપણે બધાને કઈ નહીં સેવા કરી શકી. ખૂબ ખૂબ આભાર રામજીભાઈ અને કચ્છના હરિભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર કે ભગવાન ખૂબ સુખી રાખે. સુખી તો કર્યા જ છે પણ વિશેષ કરીને સુખી કરે એમ. અને આ બધાના ભાવ પ્રેમ ઋણમાંથી અમે ક્યારેય છૂટી શકીએ એમ જ નથી. એટલે અમે તો શું બીજું ભગવાનને પ્રાર્થના કરી શકી કે ભગવાન ખૂબ સુખી રાખે. તમે જેટલું સાથ સહકાર આપો છો એના માટે તમે બીજું શું કરી શકી. તમારો આભાર માની શકીએ અને ભગવાનને પ્રાર્થના કરી શકી કે તમને ભગવાન ખૂબ શક્તિ આપે ને ખૂબ અનમન ધનથી સુખી કરે જેથી કરીને તમે ખૂબ સેવા કરી શકો. હલાવીને કરાય. ભગવાનનો થાળ ધરાય છે. દાળ ભર ભૂંગળા મોઈક રોટલી મોઈક રોજ ભગવાનને થાળ ધરી પછી બધામાં પ્રસાદ મિક્સ કરીને પછી બધાને જમવાનું. હંસાબેન જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આ ઘઉં કચ્છમાંથી આવ્યા છે જે પણ આમાં સેવા મોકલી છે બધાનો ખૂબ ખૂબ આભાર. શું થયું? મસ્ત ઘઉં છે જો ટુકડા. ટુકડા ઘઉં કહેવાય. શું કહેવાય એમ? ચાલો બધાને જય સ્વામિનારાયણ. આપણો આશ્રમ ક્યાં છે?
રામજીભાઈને થેન્ક યુ કહી દો. ક્યાંથી ફેંકે એ તૂટી ગયા છે ને એટલે. ચાલો જય સ્વામિનારાયણ. રામજીભાઈ તમે ફ્રેશ થાવ હોય તો રૂમ ખોલી દે, થોડીક વાર આરામ કરો. અચ્છા, થેન્ક યુ ભાઈને. ચાલો જય સ્વામિનારાયણ.